આજનો પ્રેરણા સંદેશ ભાગ 37 માનવમાં રહેલી માનવતા બહાર આવી છે. કેટલાય લોકો દર્દીઓની સેવા કરે છે તો કેટલાય લોકો આપણને સુરક્ષિત રાખે છે. સરકારી અધિકારીઓથી લઈને ગામડાના નાગરિકો સુધી સૌ કોઈ પોતપોતાની રીતે પરમાર્થના કાર્યમાં જોડાયેલા છે. અને પરમાર્થ કાજે થયેલું નાનામાં નાનું કાર્ય પણ ખૂબ સારા પરિણામો લાવે છે. આ વાતને એક સત્ય ઘટના દ્વારા સમજીએ. અમેરિકાના એક નાનકડા ગામમાં એક ગરીબ છોકરો રહેતો હતો. એક દિવસ તેને ખૂબ જ ભૂખ લાગવાથી તેણે એક ઘરનું બારણું ખટખટાવ્યું. એક યુવતીએ બારણું ખોલ્યું અને પૂછ્યું, શું કામ છે? પેલા ગરીબ બાળકને તો કાંઈ ખાવું હતું, પણ શરમથી એ એટલું જ બોલ્યો કે પાણી પીવું છે. પેલી યુવતી સમજી ગઈ કે આ બાળક ભૂખ્યું છે. તેથી તે એક દૂધનો ગ્લાસ લઈ આવી. છોકરાએ એ દૂધ ધીમે ધીમે પી લીધું અને પછી પૂછ્યું, મારે તમને કેટલા પૈસા ચૂકવવાના છે? પેલી યુવતીએ સ્મિત કરીને કહ્યું, તમારે મને કાંઈ જ ચૂકવવાનું નથી. મારી માતાએ મને શીખવ્યું છે કે ઉદારતાથી કરેલા કાર્ય માટે પૈસા લેવાના ન હોય. પેલો ગરીબ છોકરો એટલું જ બોલ્યો, હું તમારો હૃદયથી આભાર માનું છું. આ વાતને લગભગ 30 વર્ષ વીતી ગયા. આ યુવતી એક ગંભીર બીમારીમાં સપડાઈ. ગામના ડૉક્ટર્સને તો ખૂબ મૂંઝવણ થઈ, એટલે તેને એક મોટા શહેરની હોસ્પિટલમાં મોકલવામાં આવી. ત્યાં આ યુવતીના અતિ જટિલ આ રોગના નિદાન અને ઇલાજ માટે એક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બોલાવવામાં આવ્યા, જેઓનું નામ હતું ડૉક્ટર હોવર્ડ કેલી. આ ડૉક્ટરે રોગનું નિદાન કર્યું, અથાગ મહેનત કરીને ઓપરેશન કર્યું અને લાંબા સંઘર્ષ પછી તે ડૉક્ટરની મહેનત ફળી અને તે યુવતી રોગથી મુક્ત બની. આર્થિક રીતે મધ્યમ વર્ગની આ યુવતીને બીક હતી કે આટલી મોટી હોસ્પિટલ, આવડું મોટું ઓપરેશન, દવાઓ, ટ્રીટમેન્ટ, આનું બિલ હું કેવી રીતે ચૂકવી શકીશ? પરંતુ જ્યારે તેણે બિલ સામે નજર કરી ત્યારે એની આંખમાંથી ટપ ટપ આંસુઓ સરી પડ્યા. બિલમાં એટલું જ લખ્યું હતું કે આ યુવતીએ તેની સારવારનું બિલ વર્ષો પૂર્વે એક દૂધનો ગ્લાસ આપીને ચૂકવી નાખ્યું છે. આ ડૉક્ટર હોવર્ડ કેલી એ જ હતા જે બાળકને આ યુવતીએ વર્ષો પહેલાં નિસ્વાર્થ ભાવે પ્રેમથી દૂધ પીવડાવ્યું હતું. યુવતીએ આંખમાં આંસુ સાથે જ્યારે હોવર્ડ કેલીનો આભાર માન્યો ત્યારે ડૉક્ટર હોવર્ડ કેલીની આંખોમાં પણ આંસુ હતા. એણે એટલું જ કહ્યું કે મને પણ એક યુવતીએ શીખવાડેલું કે ઉદારતાથી કરેલા પરમાર્થના કાર્ય માટે પૈસા લેવાના ન હોય. એટલે જ મહર્ષિ અરવિંદ કહેતા કે તણખલા જેટલો ઉપકાર કરવા મળે ને તો કરી લેજો, કારણ કે તેના ફળ તાડ જેટલા મોટા હોય છે. સહજપણે કે અજાણતા પણ જો આપણાથી કોઈનું ભલું થયું હોય તો તેનું સારું પરિણામ એક યા બીજી રીતે, આજે નહીં તો વર્ષો પછી પણ આપણને જરૂર મળતું જ હોય છે. કારણ કે એવું કહેવાય છે કે there is one universal law that first you have to give, then you will get. આ એક બ્રહ્માંડનો સાર્વજનિક નિયમ છે કે પહેલાં તમે આપો, તમને તે જરૂર મળશે. ખેતરમાં દાણા વાવો, પછી અનેક ગણા થઈને જરૂર મળશે. કોઈને પ્રેમ આપો તો સામેથી પ્રેમ મળશે. કોઈને આદરભાવ આપો તો તમને આદરભાવ મળશે. કોઈનું ભલું કરો તો તમારું પણ ભલું જ થશે. કર ભલા તો હોગા ભલા, બટ ફર્સ્ટ યુ હેવ ટુ ગિવ, ધેન યુ વિલ ગેટ. પરંતુ ઘણીવાર આપણને એવી અપેક્ષા હોય છે કે પહેલાં મને મળે પછી હું આપું. પરંતુ એ અપેક્ષા જ ખોટી છે. નિસ્વાર્થ ભાવે આપતા રહો, તમને મળતું રહેશે. અને જેટલી અપેક્ષા ઓછી રાખશો એટલું વધારે મળશે. વેદવ્યાસજી બ્રહ્મપુરાણ ગ્રંથમાં લખે છે, જીવિતમ સકલમ તસ્ય યહ પરાર્થોદ્યત સદા. અર્થાત એનું જ જીવન સફળ મનાય છે જે પરમાર્થ કરતો રહે છે.
તો આપણે સૌ પદાર્થની અપેક્ષા છોડી પરમાર્થ કરતા રહીએ. પદાર્થની અપેક્ષા છોડી પરમાર્થ કરતા રહીએ. જિંદગી મળી છે અણમોલ, તેને સાર્થક કરતા જઈએ. એ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના પરિવારજનોના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.